दर्शक मित्रों, आप सभी का स्वागत है राजनीति संदेश न्यूज में। अरवली जिले में एमएल गांधी हायर एजुकेशन सोसाइटी मोड़ासा का स्थापना दिवस मनाया गया। अरवली जिले में शिक्षा के क्षेत्र में अमूल्य योगदान देने वाली संस्था एमएल गांधी ने हायर एजुकेशन सोसाइटी मोड़ासा ने अपने स्थापना दिवस को एक खुशी के त्योहार के रूप में मनाया। इसलिए इस अवसर पर डॉक्टर रईस मनियार, कवि, लेखक और कहानीकार समीर भाई पटेल, सचिव राज्य परीक्षा बोर्ड डॉक्टर सुधीर भाई जोशी, पूर्व प्राचार्य कॉमर्स कॉलेज मोड़ासा नवीन चंद्र आर मोदी, अध्यक्ष गांधी केळवणी मंडल मोड़ासा की उपस्थिति में यह कार्यक्रम मनाया गया। इसके साथ ही संस्थान के शैक्षिक परिसर के मुखपत्र माजूम का विमोचन किया गया। इस अवसर पर मोड़ासा शहर के प्रमुख व्यक्ति और बड़ी संख्या में छात्र छात्राएं शामिल हुए और इस कार्यक्रम में भाग लिया। હું ડૉક્ટર રઈસ મનિયાર આજે મોડાસા નગરીની મુલાકાતે આવ્યો છું। આ સરસ્વતીપુરીમાં એક સરસ મજાનું મોલ આ ગાંધી કેળવણી મંડળ છે અને ત્યાં હું એક આજે અતિથિ વિશેષ તરીકે આવ્યો છું। અહીંયાનું એક મુખપત્ર માજૂમ નામે પ્રગટ થાય છે, એનું આજે વિમોચન થયું અને વિદ્યાર્થીઓ માટે મોટિવેશનની વાત કરવાનો છું। આ સંસ્થાની મુલાકાત લઈને, મોડાસા નગરીની મુલાકાત લઈને મને ચાર પંક્તિ કહેવાનું સૂચે છે કે આજે પરિસ્થિતિ કેવી છે કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે એ લુપ્ત થઈ ચૂકી છે તો સરસ્વતી છે, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે એ લુપ્ત થઈ ચૂકી છે તો સરસ્વતી છે, કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, કે વસ્ત્રાહરણનું સાહસ ભાષાનું, સંસ્કૃતિનું, સાહિત્યનું, કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે। પણ આજે મલા ગાંધી કેળવણી મંડળે સાબિત કર્યું છે કે આમાં એની નિશબ્દ સંમતિ નથી। આખા સમગ્ર પંથકમાં, સમગ્ર વિસ્તારમાં શિક્ષણની જ્યોત જલાવી રાખીને દાયકાઓથી, લગભગ 6 કરતાં વધારે દાયકાથી સારસ્વત પુત્રો, શિક્ષણ પુત્રો આ રાજ્યને અર્પણ કરનારા સંસ્થાને નમન કરું છું અને મોડાસા નગરવાસીઓને અભિનંદન આપું છું। નવીન ચંદ્ર આર મોદી, પ્રમુખ મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ। આજ રોજ આ સંસ્થાનો 64મો સ્થાપના દિન છે। આ દિવસે સમગ્ર કેમ્પસ દ્વારા આનંદોત્સવની વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે સેવાનિવૃત્ત થયેલ કર્મચારીઓ, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રિન્સિપાલશ્રી, પ્રોફેસરશ્રી અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે। તેમજ આ સંસ્થાની વિકાસ યાત્રામાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવે છે। આ દિવસે પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, લેખક અને વક્તાને નિમંત્રી તેમજ નિવૃત્ત થયેલ પૂર્વ આચાર્યશ્રીને અતિથિ વિશેષ તરીકે આવકારવામાં આવે છે। સમગ્ર કેમ્પસનું જુદી જુદી પ્રવૃત્તિઓનું આલેખન કરતો માજૂમ મુખપત્રનું વિમોચન પણ કરવામાં આવે છે અને કોલેજના વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ તેઓએ પારિતોષિક જે મેળવ્યું હોય તેનું વિતરણ પણ આ દિવસે કરી સમગ્ર કેમ્પસની જુદી જુદી સંસ્થાઓ દ્વારા, કોલેજો દ્વારા બપોર પછીના પ્રોગ્રામમાં સાંસ્કૃતિક કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે ગામના નગરજનો, વિદ્યાર્થીઓ, સમગ્ર સ્ટાફ હાજર પણ રહે છે અને પોતે જે કોઈ સિદ્ધિ મેળવી હોય એની તે દિવસે રજૂઆત કરે છે। આ રીતે સમગ્ર કેમ્પસ દ્વારા વર્ષોથી વિદ્યાર્થીઓમાં જે સુસુપ્ત તકો રહી છે એને બહાર લાવવામાં અને અન્ય વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટેનો આ એક કાર્યક્રમ રાખવામાં આવે છે। હું ખાસ નસીબદાર છું કે મારો જન્મદિવસ પણ આજે જ હોય છે, એટલે વર્ષોથી સ્થાપના દિવસે પણ મારા જન્મદિવસની ઉજવણી સમગ્ર કેમ્પસ દ્વારા કરવામાં આવે છે અને એનાથી હું એમ માનું છું કે આ સમાજ તરફનું મારું એક ઋણ ચૂકવવાની પણ મને તક મળે છે।